હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% સાચું સંપૂર્ણ ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો નવા અભ્યાસક્રમ પ્રમાણે, નવી આવૃત્તિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ જે પેજ નંબર આપણું 52 થી શરૂ થાય છે। પહેલું, મને ઓળખી બતાવો। હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો તૃણાહારી। હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું માંસાહારી। હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું મિશ્રાહારી। હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે માછલી। મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે ઊંટ। હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું છે ફાફડાતુર। હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું વરસાદ। હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું ઓક્સિજન। મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે પારદર્શક પદાર્થ। મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે પારભાષક પદાર્થ। મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી અપારદર્શક પદાર્થ। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે સરસ મજાના તમામ પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય, સ્વ અધ્યયન પોથીના સ્વાધ્યાયના બધા જ વિડીયો તમને મળી જશે। ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ પરીક્ષાના સમય પેપરો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે તમારા બધા મિત્રોના સહયોગથી આજે જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે 5,55,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે। ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમે આ બધી પીડીએફ મેળવી શકશો। તમારા ધોરણમાં જઈને એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, સંવિધાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, બધાય સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધાના પાઠ વિડીયો મળી જશે। ચાલો, પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો। પાઠ્યપુસ્તક, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? મીઠું। કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? પારદર્શક। નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? કેલેન્ડર। સોરી, આપણે અહીંયા પેન્સિલ લઈ શકશું, બરાબર, કાગળની બનેલી નથી પેન્સિલ। નીચે પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે છે? આપેલા તમામ, બરાબર, પેન્સિલ આવશે મિત્રો। ચાલો, વર્ગીકરણ કરો। નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ। ખોરાક તરીકે વપરાતા મૂળ, ગાજર, મૂળો, બીટ। પ્રકાંડ, બટાટા, સુરણ, સક્કરિયો, આદુ। ખોરાક તરીકે વપરાતા પર્ણ, કોબીજ, ડુંગળી। તૃણાહારી પ્રાણીઓ, ગાય, ભેંસ, માંસાહારી, વાઘ, ચિત્તો, દીપડો। મિશ્રાહારી, કૂતરો, બિલાડી, મનુષ્ય। લીસા પદાર્થો, લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી। ખરબચડા, ઈંટ, ડામરનો રોડ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષનો મણકો। છોડ, તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી, ગુલાબ। છૂપ, જાસૂદ, બોરડી, દાડમ। વૃક્ષ, આંબો, વડ, લીમડો। ત્યાર પછી વિદ્યુત સુવાહક ને અવાહક। ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો, સુવાહક। કાગળની પટ્ટી, પેન્સિલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, વિદ્યુતનો અવાહક। પ્રશ્ન 4, તમારા મિત્રો દરરોજ આહારમાં કેવો પ્રકારનો આહાર લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે નહીં તે ચકાસો। આસ્થા, દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, તો સમતોલ આહાર છે। નમ્ર, અનાજ, કઠોળ, શાકભાજી, તો હા સમતોલ આહાર છે। રિયા, કઠોળ અને અનાજ, તો ના સમતોલ આહાર નથી। ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો ગાય શાકાહારી પ્રાણી છે એટલે કે તે ફક્ત ઘાસ ખાય છે, એટલે આપણે એને શું કહેવાય? તૃણાહારી પ્રાણી કહેવાય। જ્યારે કૂતરો મિશ્રાહારી છે કારણ કે તે અનાજ અને માંસ બંને ખાય છે। ત્યાર પછી નીચે આપેલા પદાર્થ, ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો। કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળે તો ચરબીની હાજરી છે, બરાબર, તો આપણે દર્શાવવાનું છે। તો ઘઉં, તો ડાઘ જોવા મળતો નથી, તો ચરબીની હાજરી નથી। મગફળી, તો હા। એરંડા, તો હા। ચણા, તો કે ના।
નીચેની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો આકૃતિ 1 છે શું છે? એમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે ખુલ્લો પરિપથ છે, એટલે કે સ્વિચ કેવી છે? ઓફ. સ્વિચ ઓફ છે એટલે કે ખુલ્લી સ્વિચ છે. આકૃતિ 2 માં બેટરીના બે સમાન ધ્રુવો પાસે જોડેલા છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. આકૃતિ 3 માં બલ્બનો ફિલામેન્ટ છે ઉડી ગયો છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. હવે રમેશને એમની ભૂલ સમજાય અને એને પરિપથ ફરીથી તૈયાર કર્યો. ચલો જોડકા જોડો. પહેલામાં આવશે વીણવું, તો ચોખામાંથી કાંકરા દૂર કરવા. બીજામાં ઉપણવું એટલે કે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ચાળવું, રેતીમાંથી કાંકરા દૂર કરવા. બાષ્પીભવન, પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. ઘનીભવન, વરાળનું પાછું પાણીમાં રૂપાંતર થવું. તફાવત આપો. સોટી મૂળ, તંતુ મૂળ. તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તેના મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. આગળ આપણે વધીએ. જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે, પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરા વિન્યાસ હોય છે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરા વિન્યાસ હોય છે. ચલો લંબાઈનો એસઆઈ એકમ કયો છે? મીટર. તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે? 500 મીટર. તમારા ગામથી તમારા તાલુકા મથક કેટલું દૂર છે? 22 કિલોમીટર. તમારે તમારી રીતે લખવું. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ. લંબાઈ 28 સેમી, પહોળાઈ 20.5 સેમી. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ. લંબાઈ 6 મીટર, પહોળાઈ 5 મીટર. ખાલી જગ્યા 165 સેમી બરાબર 1.65 મીટર. 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર. 25 મિલીમીટર બરાબર 2.5 સેન્ટીમીટર. 2000 મીટર બરાબર 2 કિલોમીટર. 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. આકૃતિમાં નામ નિર્દેશન કરો. પુષ્પદળ, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, અંડકોશિક, વજ્રપત્ર. પરાગાસન, પરાગવાહિની, બીજાશય. પરાગાશય તંતુ. ચલો જલચક્રનો ફ્લોચાર્ટ જણાવો. જલચક્ર. મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને જલચક્ર કહે છે. નદી, તળાવ, સમુદ્રનું પાણી બાષ્પીભવન પામી ઉપરની તરફ જાય છે. જ્યાં પર્યાપ્ત ઊંચાઈ પહોંચતા હવા ઠંડી પડી તેનું ઘનીભવન થઈ જળ કણિકા બની વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. જળ કણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે, જે વજનમાં ભારે હોવાથી વરસાદ સ્વરૂપે જમીન તરફ પડવા લાગે છે. બરાબર. આગળ અરીસો 1, 2 મોડેલિંગ. બરાબર. સાદો વિદ્યુત પરિપથની રચના કરો. સાદી ટોર્ચની રચના કરો. સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના કરો. ચલો કયો વિકલ્પ? તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર. માટલામાં ભરેલું પાણી પીવા લાયક છે કે નહીં તે કેવી રીતે કહી શકશો? માટલું તથા તેની આસપાસની જગ્યા ગંદી હોય પણ માટલામાં ભરેલું પાણી સ્વચ્છ હોય. આગળ છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે તમે શું કરશો? થોડીક વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો કેવી રીતે દૂર કરશો? ચુંબકનો ઉપયોગ કરીને. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? આંખોને નુકસાન થાય છે એટલા માટે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આપણે બધી માહિતી વાંચવાની છે. તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા માટે તમે શું કરશો? તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? શાળામાં પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું. તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રયત્ન કરો છો? દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. ચલો પ્રશ્ન 23માં પહેલું, તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા માટે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો? તો મારી આસપાસ કપડાં ધોવા, ગાડી ધોવા, ધોરિયા પિયત પટ્ટીમાં ટપકતા નળ, સતત ચાલુ રહેતા નળ જેવી રીતે પાણીનો વ્યય થાય છે. તો પાણીના બગાડને અટકાવવા માટે કપડાં ધોયેલા પાણીને ફરી બીજી વાર વાપરીને તેમજ ગાડી સાફ કરવા માટે ઉપયોગ કરીને તેમજ ધોરિયા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળ રિપેરિંગ અથવા બદલીને બગાડ અટકાવવો જોઈએ. તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો. અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીને બાગ બગીચામાં છોડને ફરીથી ઉપયોગમાં લઈએ છીએ.
તેમજ ઘરે કપડાં ધોયેલ પાણીને પાર્કિંગ સાફ કરવા અને બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો? અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે 2 અલગ અલગ કચરા પેટી રાખીએ છીએ, જેમાં ભીનો કચરો નીકળે તેને ભીનાવાળી કચરા પેટીમાં, જ્યારે સૂકો કચરાને સૂકાવાળી કચરા પેટીમાં નાખીએ છીએ. ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો? તો ઈંધણનો બચાવ કરવા માટે અમે જાહેર પરિવહનનો ઉપયોગ કરીશું નહીં કે પોતાના પ્રાઇવેટ વાહનોનો. તેમજ જો પ્રાઇવેટ વાહનો વાપરીએ તો બાયોફ્યુઅલથી ચાલતા સીએનજી કે ઇલેક્ટ્રિક ચાલતા વાહનો વાપરીશું. આગળ, જંગલો બચાવવા માટે આપણે શું શું કરીએ છીએ? તો જંગલો બચાવવા આપણે વૃક્ષો નહીં કાપીએ. જંગલો બચાવવા આપણે લાકડાથી ચાલતા ચૂલા પર રસોઈ નહીં બનાવીએ. જંગલ બચાવવા જ્યાં ત્યાં વધારાના બાંધકામ નહીં કરીએ. જંગલ બચાવવા નવા વૃક્ષનો વાવેતર કરીશું. જંગલ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવીશું. જંગલ બચાવવા બાળકોને જંગલ વિશેની સમજ આપીશું. તમે કયા કયા ઔષધીય છોડ રોપ્યા છે, ક્યારે અને ક્યાં? મેં તુલસી, અરડુસી, પાનફોડ, ખરખોડી જેવા ઔષધીય છોડ વાવેલા છે, જેમાંથી તુલસી ઘરે આવેલ છે. અરડુસી, પાનફોડ, ખરખોડી જેવા ઔષધીય છોડ ખુલ્લા મેદાનમાં આવેલ છે. આ બધા છોડ મેં ચોમાસા દરમિયાન વાવેલા છે. હાલમાં ખેડૂત મિત્રો ખેતરમાં કયા કયા પાક લઈ રહ્યા છે? હાલમાં ખેડૂત મિત્રો ખેતરમાં મગફળી, કપાસ, ઘઉં, જીરું, ચણા, જુવાર, બાજરો વગેરે જેવા પાકો લઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાનું આપણું જે સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો અને આ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી તમારી તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએથી મેળવી શકો છો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.